હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું રસોઈનું રહસ્ય। આજે આપણે બનાવીશું વરાળી મુઠિયા। અહીં મેં 2 બટેકા લઈ લીધા છે। હવે તેને ખમણીની મદદથી ખમણી નાખશું। હવે આપણા બટેકા ખમણીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે એમાંથી બટેકામાંથી થોડું પાણી કાઢી નાખીશું। હવે આપણે નાખશું તેમાં આદુ મરચી, લીલા ધાણા, 1 મોટી ટેબલ સ્પૂન ધાણા જીરું, અડધી ટેબલ સ્પૂન હળદર, સ્વાદ અનુસાર મીઠું, ખાંડ, 2 મોટા ચમચા સિંગનો ભૂકો, અહીંયા આપણે સિંગના ભૂક્કાનું પ્રમાણ વધારે લેવાનું છે। લીંબુનો રસ। હવે આ બધાને હળવા હાથે મિક્સ કરી લઈએ। આપણો મસાલો બધો મિક્સ થઈ ગયો છે। હવે આપણે તેના મુઠિયા વાળી લઈશું। આ ફરાળ માટે બેસ્ટ આઈટમ છે અને જલ્દી પણ બની જાય છે। તમે એકવાર ખાશો તો વારે વારે ફરાળમાં આ જ વાનગી બનાવશો। જો ફ્રેન્ડ્સ, આપણા મુઠિયા સરસ રીતે વાળીને મૂકી દીધા છે। હવે આપણે તેલ ગરમ કરીને આને ડીપ ફ્રાય કરીશું। તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે મુઠિયા તળવા લાગીએ। થોડો ભાત ધીમો કરી દઈશું। મુઠિયાને આપણે ધીમા તાપે તળવાના છે। જેથી અંદરથી સારી રીતે પાકી જાય। આપણા મુઠિયા તળાઈ ગયા છે। ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે તળવાના છે। તો તૈયાર છે આપણા મુઠિયા, ફરાળી મુઠિયા, જે દહીં સાથે સર્વ કર્યા છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે, જે જલ્દી બની જશે।